અમેરિકાના શિકાગો શહેરના થીજાવી દેતા બર્ફીલા પવનો અને -ડિગ્રી તાપમાન વચ્ચે જેનિલ શાહ અને તેની ધર્મપત્ની પ્રિયલ પોતાનો એક નાનકડો પણ અત્યંત સુખી અને સંતોષી સંચાર ચલાવતા હતા. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણાના એક સાવ સામાન્ય પરંતુ અત્યંત સંસ્કારી જૈન વાણિયા પરિવારમાંથી આવતો જેનિલ વર્ષો પહેલાં પોતાના અને પોતાના પરિવારના અનેક રૂડા સપનાઓને સાકાર કરવા અમેરિકાની ધરતી પર આવ્યો હતો. પાલીતાણા એટલે ગિરિરાજ શત્રુંજયની પવિત્ર ભૂમિ, જ્યાં કણ કણમાં ધર્મ અને ભક્તિનો વાસ છે. આવા પવિત્ર વાતાવરણમાં ઉછરેલા જેનિલના લોહીમાં જૈન ધર્મના સંસ્કારો અને વાણિયાની વ્યાપારિક કોઠાસૂઝ બંને જન્મજાત ભળેલા હતા. તેના પિતા પાલીતાણાની બજારમાં એક નાની કપડાની દુકાન ચલાવતા હતા અને આખો દિવસ કાળી મજૂરી કરીને તેમણે જેનિલને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જેનિલ નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી હતો અને ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે તેણે અમેરિકા જવાની તક મળી ત્યારે આખા પરિવારે પેટે પાટા બાંધીને તેને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરી હતી. શરૂઆતના દિવસો શિકાગો જેવા અજાણ્યા અને અતિશય મોંઘા શહેરમાં તેણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. શરૂઆતમાં ભાડાના એક નાના રૂમમાં 5 અન્ય ભારતીય વિદ્યાર્થીઓ સાથે રહીને તેણે દિવસ રાત એક કર્યા હતા. ક્યારેક કોલેજની ફી ભરવા માટે રાત્રે કડકડતી ઠંડીમાં પેટ્રોલ પંપ પર કામ કરવું પડતું, તો ક્યારેક હાઈવે પર આવેલી મોટેલમાં નાઇટ શિફ્ટમાં ઉજાગરા કરવા પડતા હતા. પરંતુ હિંમતે મરદા તો મદદે ખુદા, અને વાણિયાનો દીકરો એટલે નાનપણથી જ હિસાબ કિતાબમાં પાક્કો હોવાથી તેણે ક્યારેય હાર માની ન હતી. પોતાની સખત મહેનત, અખૂટ ધીરજ અને વ્યવસાયિક કુનેહના બળે તેણે શિકાગોમાં ધીમે ધીમે પોતાની ઓળખ ઊભી કરી અને થોડા જ વર્ષોમાં શાહ એન્ડ એસોસિએટ્સ નામની પોતાની એક મોટી ટેક્સ કન્સલ્ટન્સી પેઢી ઊભી કરી દીધી. આજે શિકાગોમાં તે એક અત્યંત પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર ટેક્સ એડવાઇઝર તરીકે ઓળખાતો હતો અને અનેક મોટી ભારતીય અને અમેરિકન કંપનીઓ તેના ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ હતી. આ સંઘર્ષના વર્ષો દરમિયાન તેના લગ્ન પાલીતાણાના જ એક અત્યંત ધર્મનિષ્ઠ અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી પ્રિયલ સાથે થયા હતા. પ્રિયલ પણ ખૂબ જ સમજદાર, સંસ્કારી અને ધર્મના માર્ગે ચાલનારી યુવતી હતી. તે માત્ર ઘરની 4 દિવાલો પૂરતી સીમિત ન રહેતા પોતાના પિતાના ખભે ખભો મિલાવીને ચાલવામાં માનતી હતી. અમેરિકા આવ્યા પછી શરૂઆતમાં પ્રિયલને વતનની ખૂબ યાદ આવતી હતી, પરંતુ તેણે પોતાની જાતને વ્યસ્ત રાખવા અને અમેરિકામાં રહેતા તથા શુદ્ધ શાકાહારી ભોજન માટે વલખા મારતા ભારતીય પરિવારો અને ખાસ કરીને જૈન વિદ્યાર્થીઓ માટે ઘરેથી જ શુદ્ધ જૈન ભોજનની ટિફિન સેવા શરૂ કરી હતી. પ્રિયલના હાથમાં જાણે અન્નપૂર્ણાનો વાસ હતો. તેના હાથનું શુદ્ધ સાત્વિક અને જૈન વિધિ મુજબ બનેલું ભોજન શિકાગોના ભારતીય વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. આ બંનેના લગ્નને લગભગ 9 વર્ષ વીતી ચૂક્યા હતા. ભલે સંતાન સુખ હજુ પ્રાપ્ત નહોતું થયું, પરંતુ તેમના દાંપત્ય જીવનમાં પ્રેમ, અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનું સમર્પણ એટલું ઊંડું હતું કે તેમને ક્યારેય કોઈ શારીરિક કે માનસિક ખોટ વર્તાઈ ન હતી. તેઓ એકબીજાના ગાઢ મિત્ર, સાચા માર્ગદર્શક અને મુશ્કેલીના સમયમાં સૌથી મોટો સહારો હતા. શિકાગોની આ અત્યાધુનિક, ભૌતિકવાદી અને સતત પૈસા પાછળ દોડતી દુનિયામાં રહેવા છતાં તેઓ પોતાના મૂળ સંસ્કાર અને જૈન ધર્મની પ્રણાલીને જરાય ભૂલ્યા ન હતા. તેમના વિશાળ ડ્રોઈંગ રૂમના એક શાંત અને પવિત્ર ખૂણામાં લાકડાનું એક અત્યંત સુંદર અને કલાત્મક દેરાસર બનાવેલું હતું, જેમાં શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મનોહર અને તેજસ્વી પ્રતિમા બિરાજમાન હતી. રોજ સવારે ઓફિસ જતા પહેલાં જેનિલ ફરજિયાતપણે 10 મિનિટ દાદા સમક્ષ બેસીને નવકાર મંત્રનો પાઠ અચૂક કરતો અને પોતાના વ્યવસાયમાં કોઈની સાથે અન્યાય ન થાય અને દિવસ સારો જાય તેવી શુદ્ધ ભાવના સાથે પ્રાર્થના કરતો. પ્રિયલ પણ રોજ સંધ્યાકાળે દેરાસરમાં દીવો પ્રગટાવીને
ભક્તિપૂર્વક સ્તુતિ કરતી અને શક્ય હોય તો ત્યાં સુધી બંને પતિ પત્ની રાત્રિ ભોજનનો ત્યાગ કરીને છો વિહાર કરવાનું પાલન કરતા હતા. જીવન ખૂબ જ શાંતિથી અને ધાર્યા મુજબ પસાર થઈ રહ્યું હતું. થોડા મહિનાઓ પહેલાં જ તેમની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને તેમને શિકાગોના એક અત્યંત પોશ અને શાંતપરા વિસ્તારમાં પોતાના સપનાનું નવું અને વિશાળ ઘર ખરીદ્યું હતું. આ ઘર ભલે બેંકની મોટી લોન પર હતું, પરંતુ બંનેને પોતાની મહેનત અને દાદાની કૃપા પર પૂરો વિશ્વાસ હતો કે તેઓ બધું જ સારી રીતે સંભાળી લેશે. ભવિષ્ય માટે તેમણે અનેક રૂડા સપનાઓ સેવ્યા હતા, જેમાં સૌથી મોટું સપનું આવતા વર્ષે ભારતમાં રહેતા પોતાના વૃદ્ધ માતા પિતાને અમેરિકા બોલાવીને તેમને પોતાનું નવું ઘર બતાવવાની અને અમેરિકાની સફર કરાવવાની મોટી યોજના પણ સામેલ હતી. બધું જ એકદમ કલ્પના મુજબ એક સુંદર અને સીધા માર્ગ પર આગળ વધી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન જેનિલના વ્યવસાયમાં એક મોટો વળાંક આવ્યો હતો, જ્યારે એક મોટી કોર્પોરેટ કંપનીના ટેક્સ એડિટમાં અને નાનકડી ભૂલના કારણે તેની પેઢી પર મોટી કાનૂની મુસીબત આવી પડી હતી. તે સમયે શિકાગોની કડક કાનૂની વ્યવસ્થા સામે જેનિલ સાવ એકલો પડી ગયો હતો અને તેની આખી પેઢી બંધ થઈ જાય તેવી નોબત આવી હતી. પરંતુ તે કપરા સમયમાં પણ પ્રિયલે જેનિલનો સાથ નહોતો છોડ્યો અને બંને પતિ પત્નીએ શંખેશ્વર દાદા પર અતૂટ શ્રદ્ધા રાખીને આખી રાત નવકાર મંત્રના જાપ કર્યા હતા. અને ચમત્કારિક રીતે બીજા જ દિવસે એડિટની ભૂલ એ કંપનીના જ એક અન્ય ડિપાર્ટમેન્ટની હોવાનું સાબિત થયું હતું અને જેનિલ સન્માનભેર આ મુસીબતમાંથી બહાર આવી ગયો હતો. આ ઘટનાએ બંનેના હૃદયમાં ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને હિમાલય જેવી અડગ બનાવી દીધી હતી. પરંતુ ઘણીવાર કાળમુખી પરિસ્થિતિ માણસની કલ્પના બહાર દસ્તક દેતી હોય છે અને માણસ જ્યારે ભવિષ્યના સૌથી સુંદર સપનાઓ જોતો હોય ત્યારે જ નીતિ પોતાનો સૌથી કઠોર પાસો ફેંકતી હોય છે. એપ્રિલ મહિનાઓ ચાલી રહ્યો હતો, જે અમેરિકામાં કોઈ પણ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ માટે ટેક્સ રિટર્ન ભરવાનો સૌથી વ્યસ્ત, થકાવી નાખનારો અને ભયંકર તણાવપૂર્વક સમય માનવામાં આવે છે. શિકાગોમાં આ સમયે પણ કાતિલ ઠંડીનો કહેર ચાલુ જ હતો. એક સામાન્ય લાગતી ગુરુવારની સાંજ હતી. બહાર આકાશ ગોરભાયેલું હતું અને કાતિલ બરફનો વરસાદ શરૂ થઈ ગયો હતો. હાઈવે પર ટ્રાફિક જામ હતો અને રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. રાત્રે લગભગ 10 વાગ્યે જેનિલ પોતાની ઓફિસેથી કાર ચલાવીને મહા મહેનતે ઘરે આવ્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેના પર કામનું અસહ્ય અને અમાનવીય દબાણ હતું. ક્લાયન્ટ્સની લાંબી લાઈનો, ફાઇલોના ઢગલા અને સરકારની ટેક્સ ડેડલાઇન પૂરી થવાના ચક્કરમાં તેને રોજ 15-16 કલાક કામ કરવું પડતું હતું. તેના ભોજનનો કોઈ સમય નિશ્ચિત ન હતો અને ઊંઘ તો જાણે તેની આંખોમાંથી જ ગાયબ થઈ ગઈ હતી. રોજ ઘરે આવીને પણ તે મોડી રાત સુધી લેપટોપ પર આંકડાઓ સાથે માથાકૂટ કરતો રહેતો. પ્રિયલે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંદર પ્રવેશતા જેનિલને જોઈને તેને અંદરથી એક અજાણ્યો ફાળ પડ્યો. તેણે તરત જ નોંધ્યું કે જેનિલનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા પર અસાધારણ નિસ્તેજતા છવાયેલી હતી. રોજ ઘરે આવતા જ પ્રિયલને જોઈને મીઠું સ્મિત આપતો અને આખા દિવસની વાતો કરતો. જેનિલ આજે અસામાન્ય રીતે શાંત, ગંભીર અને જાણે કોઈ ભારે બોજ નીચે દબાયેલો લાગતો હતો. પ્રિયલે તેનો કોટ અને બ્રીફકેસ હાથમાંથી લેતા અત્યંત ચિંતાતુર સ્વરે પૂછ્યું કે બધું બરાબર તો છે ને? આજે તમારો ચહેરો કેમ આવો નિસ્તેજ અને થાકેલો લાગે છે? ત્યારે જેનિલે સોફા પર ઢળી પડતા માંડ એટલો જ જવાબ આપ્યો કે આજે કામના ભારણના લીધે થાક ખૂબ વધારે લાગે છે અને બરફના તોફાનમાં ડ્રાઇવિંગ કરવાથી માથું ભયંકર રીતે ફાટી રહ્યું છે. પ્રિયલે વિચાર્યું કે કદાચ સતત કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી રહેવાથી, ઊંઘ પૂરી ન થવાથી અને બહારની કડકડતી ઠંડીના કારણે જ આવું થાકનું પ્રમાણ વધ્યું હશે. તેણે જેનિલને શાંતિથી આરામ કરવાનું કહ્યું અને તરત જ રસોડામાં જઈને તેને
તેના માટે ગરમાગરમ મસાલાવાળો છૂપ બનાવી લાવી. પ્રિયલ જ્યારે ગરમાગરમ મસાલાવાળો છૂપ લઈને ડાઇનિંગ ટેબલ પર આવી ત્યારે તેણે જોયું કે જેનિલ હજુ પણ તે જ અવસ્થામાં સોફા પર આંખો બંધ કરીને પડ્યો હતો અને તેના ચહેરા પરની થાકની રેખાઓ વધુ ઘેરી બની ગઈ હતી. પ્રિયલે અત્યંત પ્રેમથી તેના માથે હાથ ફેરવીને તેને ડાઇનિંગ ટેબલ સુધી આવવા કહ્યું અને ટેબલ પર બંને જણા સામસામે બેઠા. બહાર શિકાગોની એ કાળમુખી રાતમાં બરફનું તોફાન સતત વધી રહ્યું હતું અને બારીના કાચ પર પવનના સૂસવાટા સંભળાઈ રહ્યા હતા. ઘરમાં હીટર ચાલુ હોવાથી વાતાવરણમાં હુંફાળું હતું, પરંતુ જેનિલના ચહેરા પર એક અજીબ પ્રકારની બેચેની વર્તાઈ રહી હતી. તેણે માંડ 2 ચમચી સૂપ લીધો હશે ત્યાં જ અચાનક તેણે પોતાના ડાબા હાથથી પાછળની છાતીએ એકદમ મજબૂત રીતે પકડી લીધી અને તેના ચહેરા પર અસહ્ય પીડાના સ્પષ્ટ ભાવ ઉપસી આવ્યા. તેણે સૂપની ચમચી ટેબલ પર મૂકી દીધી અને ધીમા રૂંધાયેલા અવાજમાં પ્રિયલને કહ્યું કે છાતીમાં કોઈએ મોટો પથ્થર મૂકી દીધો હોય એવું ભયંકર દબાણ અને ભારે અનુભવ થઈ રહ્યો છે. શરૂઆતમાં બંનેએ એમ જ વિચાર્યું કે કદાચ આખા દિવસના ઉજાગરા, સતત બેસી રહેવાથી થતી અપચાની સમસ્યા અને ટેક્સ સિઝન દરમિયાન અનિયમિત જમવાના કારણે ઉદ્ભવેલી આ કોઈ સામાન્ય ગેસ કે એસિડિટીની તકલીફ હશે. કારણ કે અમેરિકાની ભાગદોડ ભરેલી જિંદગીમાં અને ખાસ કરીને બેઠાડું જીવન જીવતા આઈટી પ્રોફેશનલ્સ અને ચાર્ટર્ડ અકાઉન્ટ્સમાં આવી નાની મોટી પાચનની સમસ્યાઓ અત્યંત સામાન્ય માનવામાં આવતી હતી. વાણિયાના ઘરની દીકરી હોવાથી પ્રિયલને ઘરગથ્થુ ઉપચારોનું સારું એવું જ્ઞાન હતું, એટલે તેણે તરત જ રસોડામાં જઈને અજમા અને સંચાવાળું ગરમ પાણી તૈયાર કર્યું અને જેનિલને તે પીવડાવીને સોફા પર થોડીવાર માટે આડો પડવા કહ્યું. જેનિલ ધીમે ધીમે ચાલીને સોફા પર પહોંચ્યો અને આંખો બંધ કરીને સૂવાનો પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ આગામી 15 મિનિટમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતી રહી અને કોઈ ભયંકર આફતની એંધાણી વર્તાવા લાગી. બહાર -डिग्री તાપમાન હતું અને ઘરમાં હીટર પૂરજોશમાં ચાલુ હોવા છતાં જેનિલના કપાળ પર પરસેવાના મોટા રેલા ઉતરવા લાગ્યા. જોતજોતામાં તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને તેનું શર્ટ પણ પલળી ગયું. તેણે ભારે અને ધ્રુજતા અવાજે પ્રિયલને બોલાવીને કહ્યું કે હવે તેને શ્વાસ લેવામાં પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાણે ફેફસામાં હવા જ પહોંચી રહી ન હોય તેવો ગભરામણો અનુભવ થઈ રહ્યો છે અને ડાબા હાથમાં ખભાથી લઈને આંગળીઓ સુધી એક ભયંકર જણજણાટી અને ખાલી ચડવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રિયલના મનમાં અચાનક ભયનું એક મોટું અને અજાણ્યું મોજું ફરી વળ્યું. તેનું મગજ શૂન્ય પડવા લાગ્યું, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને તરત જ પોતાના મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ પર આ લક્ષણો વિશે ઝડપથી તપાસ કરી. જેમ જેમ તે ગૂગલ પર માહિતી વાંચતી ગઈ તેમ તેમ તેના પગ નીચેથી જમીન સરકવા લાગી અને તેના હાથ પગ ભયથી કાંપવા લાગ્યા. છાતીમાં મધ્યમાં અસહ્ય પીડા અને દબાણ અચાનક કારણ વગર પરસેવે છૂટવા, ડાબા હાથમાં ખાલી ચડવી અને જડબા સુધી દુખાવો ફેલાવો, તેના શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ બધું જ માયોકાર્ડિયકલ ઇન્ફ્રાક્શન એટલે કે અત્યંત ગંભીર હાર્ટ એટેકના સીધા સ્પષ્ટ અને જીવલેણ સંકેતો હતા. તેણે જેનિલને તરત જ હોસ્પિટલ જવા માટે ઊભા થવા કહ્યું, પરંતુ જેનિલ હજુ પણ આ ભયાનક વાસ્તવિકતાનો સ્વીકાર કરવા તૈયાર ન હતો અને પરિસ્થિતિને સામાન્ય ગણાવવાનો નબળો પ્રયાસ કરી રહ્યો હતો અને હાંફતા અવાજે કહેતો હતો કે આ માત્ર ગેસ છે અને થોડી વારમાં બધું સારું થઈ જશે. પરંતુ પછી તરત જ એક એવી ભયંકર ઘટના બની જેણે પ્રિયલના હૃદયના ધબકારા અનેક ગણા વધારી દીધા. અચાનક જેનિલનો ચહેરો સાવ પીળો અને નિર્જીવ પડી ગયો. તેના હોઠનો રંગ બદલાવા લાગ્યો અને તે સોફા પરથી ધીમે ધીમે જમીન પર સરકી ગયો. તે સંપૂર્ણપણે બેભાન નહોતો પર થયો, પરંતુ તેની આંખોના ડોળા ઉપર ચડવા લાગ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તે અસહ્ય અને જીવલેણ પીડામાંથી પસાર થઈ રહ્યો છે અને તેનું શરીર હવે સાથ છોડી રહ્યું છે. પ્રિયલે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર
જમીન પર બેસીને જેનિલનું માથું પોતાના ખોળામાં લીધું અને પોતાના ધ્રુજતા હાથથી સીધો 911 પર ઇમરજન્સી ફોન લગાવ્યો. ફોન પરની અમેરિકન મહિલા ઓપરેટરે અત્યંત પ્રોફેશનલ અને શાંત અવાજમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રિયલ પાસેથી લક્ષણોની વિગત લીધી અને તેને ધીરજ રાખવાનું કહીને તરત જ એમ્બ્યુલન્સ રવાના કરી હોવાની જાણ કરી. આગામી 5 મિનિટ પ્રિયલ માટે જાણે 5 જન્મ જેટલી લાંબી, આકરી અને પીડાદાયક હતી. તે જેનિલનું માથું પોતાના ખોળામાં રાખીને આંખો બંધ કરીને સતત નવકાર મંત્રનો અને ઉવસ્ગરહ સ્ત્રોતનો જાપ કરી રહી હતી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાંથી શ્રાવણ ભાદરવાની જેમ સોધારા આંસુ વરસી રહ્યા હતા અને સામે તેના જીવનસાથીની હાલત પળ પળ બગડી રહી હતી. એક પત્ની તરીકે તે સાવ લાચાર અને નિસહાય બની ગઈ હતી. થોડા જ સમયમાં શિકાગોના બરફની સફેદ ચાદર ઓઢેલા શાંત અને નિર્જન રસ્તાઓને ચીરતી, સાયરન વગાડતી એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ તેમના ઘરની બહાર આવીને ઊભી રહી. પેરામેડિકલ સ્ટાફના 3 સભ્યો પોતાના ઇમરજન્સી મેડિકલ કિટ સાથે ઝડપથી દરવાજો ખોલીને અંદર આવ્યા અને તેમણે જમીન પર પડેલા જેનિલની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી. મશીન પર દેખાતા ધબકારા, ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશરના આંકડા જોઈને તેમના ચહેરા અત્યંત ગંભીર અને ચિંતાતુર બની ગયા. તેમણે તરત જ પોર્ટેબલ ECG મશીન લગાવ્યું અને તેમાં દેખાતી લાઈનો જોઈને તેઓ સમજી ગયા કે આ અત્યંત ગંભીર પ્રકારનો હાર્ટ એટેક છે. તેમણે એક પણ સેકન્ડ બગાડ્યા વિના જેનિલના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવ્યો, તેને IV લાઈન આપી અને અત્યંત સાવચેતીપૂર્વક સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સ તરફ દોટ મૂકી. પ્રિયલ પણ પોતાનો કોટ પહેરીને ઘરને લોક કર્યા વિના જ એમ્બ્યુલન્સમાં તેમને પાછળ બેસી ગઈ. શિકાગોની વિશાળ અને અત્યાધુનિક હોસ્પિટલ તરફ એમ્બ્યુલન્સ તરફ બરફના તોફાનને ચીરતી પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એમ્બ્યુલન્સની અંદરનું દૃશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું. પેરામેડિક્સ સતત જેનિલના જીવને બચાવવા માટે મેડિકલ પ્રોસિજર કરી રહ્યા હતા અને પ્રિયલ એક ખૂણે સંકોચાઈને બેઠી શંખેશ્વર દાદાને પોતાના પતિના શ્વાસ બક્ષવા માટે આજીજી કરી રહી હતી. હોસ્પિટલ પહોંચતાની સાથે જ પહેલેથી જ તૈયાર ઊભેલી મેડિકલ ટીમે જેનિલને સીધો ઇમરજન્સી ICU વિભાગમાં ખસેડ્યો. હોસ્પિટલની તેજસ્વી સફેદ લાઇટો, ચારે તરફ દોડતા ડૉક્ટરો અને નર્સો, મશીનોનો બીપ બીપ કરતા ડરામણા અવાજો અને ફિનાઇલ તથા દવાઓની તીવ્ર વાસ વચ્ચે પ્રિયલનું મન ભય આઘાત સાથે અનિશ્ચિતતાથી શૂન્ય થઈ ગયું હતું. તેને બહારના વેઇટિંગ એરિયામાં અકેલી બેસાડી દેવામાં આવી હતી, જ્યાં તે સતત ઘડિયાળના કાંટાઓ અને ICUના બંધ દરવાજા તરફ તાંકી રહી હતી. લગભગ પોણો કલાકની અત્યંત સઘન તપાસ, લોહીના અનેક રિપોર્ટ્સ અને એન્જિયોગ્રાફી પછી હૃદય રોગના અત્યંત અનુભવી નિષ્ણાત ડૉક્ટર ડેવિડ બહાર આવ્યા અને તેમના ચહેરા પરની ગંભીરતા જોઈને પ્રિયલના હૃદયના ધબકારા જાણે થોડીવાર માટે થંભી ગયા. ડૉક્ટરે પ્રિયલને કાઉન્સેલિંગ રૂમમાં બોલાવી અને અત્યંત ધીમા પણ સ્પષ્ટ અને ભારે અવાજે પરિસ્થિતિની ભયાનકતા સમજાવતા કહ્યું કે પ્રિયલ, આ કોઈ સામાન્ય એટેક નથી, પરંતુ તમારા પતિને મેસિવ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે અને તેમના હૃદયની મુખ્ય ધમનીઓમાં 90%થી વધુ જીવલેણ બ્લોકેજ છે. સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ છે અને અમારે તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે. પણ મારે તમને વાસ્તવિકતા જણાવવી રહી કે આ સર્જરીમાં જીવનું મોટું જોખમ છે અને બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. જો સમયસર સારવાર ન મળે તો ગણતરીની મિનિટોમાં તેમનો જીવ જઈ શકે છે અને આગામી 24 કલાક અમારા અને તમારા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. આ શબ્દો સાંભળતા જ પ્રિયલના પગ નીચેથી શિકાગોની જમીન ખસી ગઈ અને તેને લાગ્યું કે જાણે તેનું આખું અસ્તિત્વ એક ભયાનક અને કાળી ખીણમાં ગરકાવ થઈ ગયું છે. પ્રિયલના પગ નીચેથી જાણે શિકાગોની ધરતી સંપૂર્ણપણે ખસી ગઈ અને તેને લાગ્યું કે તેનું આખું અસ્તિત્વ એક ભયાનક કાળી અને ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયું છે. આંખો સામે અંધારા છવાઈ ગયા.
અને હોસ્પિટલની એ તેજસ્વી લાઇટો પણ તેને સાવ ઝાંખી લાગવા માંડી. ડૉક્ટર ડેવિડના એ નિર્ણય પર વાસ્તવિક શબ્દો તેના કાનમાં ઓળગેળા શીશાની જેમ રેડાઈ રહ્યા હતા કે જેનીના બસવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. એક પત્ની માટે આનાથી મોટો કોઈ આઘાત હોઈ જ ન શકે. થોડા કલાકો પહેલાં જ જે માણસ સાથે તે ભવિષ્યના સુંદર સપનાઓ ગૂંથી રહી હતી, હસી મજાક કરી રહી હતી અને આવનારા વર્ષે માતા પિતાને અમેરિકા બોલાવવાની યોજનાઓ બનાવી રહી હતી, તે જ માણસ અત્યારે અચાનક જીવન અને મૃત્યુ વચ્ચેની સૌથી ભયાનક લડાઈ લડી રહ્યો હતો. ડૉક્ટર ડેવિડે અત્યંત ગંભીરતાથી પ્રિયલના હાથમાં ઓપરેશન માટેનું સંમતિપત્રક એટલે કે કન્સેન્ટ ફોર્મ પકડાવ્યું અને કહ્યું કે અમારે તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી શરૂ કરવી પડશે અને આ કાગળ પર તમારી સહી અત્યંત જરૂરી છે, કારણ કે સર્જરી દરમિયાન જો કંઈ પણ અઘટિત બને તો હોસ્પિટલની કોઈ જવાબદારી રહેશે નહીં. આ સાંભળીને પ્રિયલના હાથ એટલી હદે ધ્રુજવા લાગ્યા કે પેન પકડવી પણ તેના માટે મુશ્કેલ થઈ ગઈ. તેણે આંખો બંધ કરી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કર્યું અને કાંપતા હાથે તે કાગળ પર સહી કરી આપી. સહી કરતાં જ જાણે તેણે પોતાના પતિના જીવનની ડોર ઈશ્વર અને ડૉક્ટરોના હાથમાં સોંપી દીધી હોય તેવી લાચારી અનુભવી. ડૉક્ટરોની એક આખી વિશેષ ટીમ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દોડી ગઈ અને થિયેટરની બહારનો એ ભયાનક લાલ બલ્બ ચાલુ થઈ ગયો, જે દર્શાવતો હતો કે અંદર એક માણસ પોતાના શ્વાસ ટકાવી રાખવા માટે મોત સામે જંગ લડી રહ્યો છે. બહાર વેઇટિંગ એરિયામાં સાવ એકલી, નિરાધાર અને લાચાર બેઠેલી પ્રિયલને હવે અમેરિકાની આ ધરતી સાવ પારકી અને અજાણી લાગવા માંડી. વિદેશની ધરતી પર જ્યાં કોઈ પોતાનું લોહીનું સગું ન હતું, ત્યાં આજે તેને પોતાના વતનની, માતા પિતાની અને પોતાના પાલિતાણા ગામના લોકોની સખત ખોટ ચાલી રહી હતી. અમેરિકામાં ભલે અત્યારે મધરાતનો સમય હતો, પરંતુ ભારતમાં સવાર પડી ચૂકી હતી. પ્રિયલે ભારે હૈયે અને રડતા અવાજે ભારતમાં પાલિતાણા ફોન કર્યો. બંને પરિવારોને જ્યારે આ ભયાનક સમાચાર મળ્યા ત્યારે પાલિતાણાના એ શાંત અને ધર્મમય ઘરમાં આજે કોઈએ જીવતો બોમ્બ ફેંક્યો હોય તેવો આઘાત છવાઈ ગયો. આક્રંદ અને રોકડકળ વાતાવરણ સર્જાઈ ગયું. માવતર માટે તો પોતાનો જુવાન જોધ દીકરો 7 સમંદર પાર આટલી ગંભીર હાલતમાં હોય અને પોતે કોઈ કરી જ ન શકે તે લાચારી અસહ્ય હતી. જેનિલના માતા પિતા ફોન પર ક્રુસકે ને ક્રુસકે રડી પડ્યા હતા અને સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. પ્રિયલના પિતાએ પોતાની દીકરીને હિંમત આપવાનો નબળો પ્રયાસ કર્યો અને કહ્યું કે બેટા, ધીરજ રાખજે અને દાદા પર ભરોસો રાખજે. આપણે જેનિલ હેમખેમ બહાર આવી જશે. પરંતુ વાસ્તવમાં અંદરથી સૌના જીવ પડીકે બંધાયા હતા અને સૌ કોઈ જાણતા હતા કે પરિસ્થિતિ કેટલી નાજુક છે. ફોન મૂક્યા પછી પ્રિયલ હોસ્પિટલના લાંબા અને શાંત કોરિડોરમાં ધીમે પગલે ચાલવા લાગી. તેનું મન ભય અને ચિંતાના ભયંકર વાવાઝોડામાં ફસાયેલું હતું. તે હોસ્પિટલના એક ખૂણામાં આવેલા નાના પ્રાર્થના કક્ષમાં ગઈ. ત્યાં ભલે કોઈ હિન્દુ કે જૈન દેવી દેવતાની મૂર્તિ ન હતી, પરંતુ શ્રદ્ધાને કોઈ બાહ્ય આડંબરની જરૂર નહોતી. તેણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોયતળીએ બેસીને પોતાની આંખો બંધ કરી તેણે પોતાના હૃદયના ઊંડાણમાંથી પોતાના ઈષ્ટદેવ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અને 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું અત્યંત ભાવપૂર્વક સ્મરણ કર્યું. તેના હૈયામાંથી એક સાચો પવિત્ર અને વેદનાથી ભરેલો આર્તનાદ નીકળી ગયો. તેણે 2 હાથ જોડીને સતત વહેતા આંસુઓ સાથે ઈશ્વરને આજીજી કરી કે એ મારા શંખેશ્વર દાદા, મારા જીવનમાં મેં ક્યારેય તમારી પાસે કોઈ ભૌતિક સુખ સંપત્તિ કે પૈસાની માગણી નથી કરી. આજે હું પારકા દેશમાં સાવ એકલી, નિરાધાર અને નિસહાય પડી ગઈ છું. મારા જેનિલના શ્વાસ હવે માત્ર અને માત્ર તમારા હાથમાં છે. વિજ્ઞાન અને ડૉક્ટરો ભલે ગમે તે કહે, પણ મને તમારા પરગજા પર પૂરો વિશ્વાસ છે. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી, કોઈ આશરો નથી. જો તમે મારા પતિને આ કાળમુખા સમયમાંથી એમખેમ બહાર કાઢી લેશો અને તેને નવું જીવન બક્ષશો,
તો અમે બંને પતિ પત્ની અમેરિકાથી સીધા પાલિતાણા આવીશું અને આપણે ત્યાં ગિરિરાજ શંત્રુજયની 99 યાત્રા ખુલ્લા પગે કરીશું અને જીવનભર તમારા અનંત ઉપકારના ઋણી રહીશું. આ એક માનતા માત્ર કોઈ સોદો ન હતો, પરંતુ એક પત્નીનો ઈશ્વર પરનો સૌથી મોટો અતૂટ અને નિસ્વાર્થ વિશ્વાસ હતો. આ હૃદય ધરાવક પ્રાર્થના પછી પ્રિયલના અશાંત અને ભયભીત મનમાં અચાનક એક અજાણી અને ભવ્ય શાંતિ ઉતરી આવી. તેને અંદરથી એવો અહેસાસ થવા લાગ્યો કે ક્યાંક ને ક્યાંક આશાનું એક નાનકડું કિરણ જન્મ્યું છે અને દાદાએ તેની અરજ સાંભળી લીધી છે. તે પ્રાર્થના કક્ષમાંથી બહાર આવીને ફરીથી આઈસીયુની બહાર રાખવામાં આવેલી ખુરશી પર બેસી ગઈ અને હાથમાં નવકાર વાળી લઈને સતત જાપ કરવા લાગી. આ તરફ ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર ડેવિડ અને તેમની નિષ્ણાત સર્જરીના આખી ટીમ જેનિલનો જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી. છાતી ખોલીને હૃદયની બંધ પડી ગયેલી નળીઓને સાફ કરવાનું અને બાયપાસ કરવાનું કામ અત્યંત જટિલ અને જોખમી હતું. કલાકો પસાર થતા ગયા. સમય જાણે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો હોય તેવું પ્રિયલને લાગતું હતું. દરેક પસાર થતી સેકન્ડ તેના માટે વર્ષો જેટલી ભારે હતી. આ દરમિયાન શિકાગોના સ્થાનિક જૈન સમાજના આગેવાનો અને જેનિલના કેટલાક અત્યંત નજીકના ગુજરાતી મિત્રોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ કડકડતી ઠંડી અને બરફના તોફાનની પરવા કર્યા વગર અડધી રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા. પ્રિયલને આ મુશ્કેલ અને એકલવાયા સમયમાં પોતાના દેશવાસીઓ અને સમાજના લોકોને જોઈને થોડી હિંમત મળી. કોઈએ તેને પાણી પીવડાવ્યું તો કોઈએ તેના ખભે હાથ મૂકીને સાંત્વના આપી. વાણિયા સમાજની એકતા અને એકબીજાને મદદ કરવાની ભાવના આ કપરા સમયે સ્પષ્ટ દેખાઈ રહી હતી. આર્થિક ચિંતા પણ હવે એક મોટા કાળા નાગની જેમ ફૂફાડા મારી રહી હતી. અમેરિકામાં આવી ગંભીર સર્જરી અને આઈસીયુનો ખર્ચ લાખો ડોલરમાં પહોંચી જતો હોય છે. જેનિલ પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ તો હતો, પરંતુ આવા અચાનક આવી પડેલા સંકટમાં કવરેજની મર્યાદાઓ કેટલી હશે તે કોઈ જાણતું ન હતું. છતાં પ્રિયલ માટે અત્યારે પૈસા કરતાં જેનિલનો જીવ લાખો ગણો વધુ કિંમતી હતો. તેણે પોતાના મનને મક્કમ કરી લીધું હતું કે જરૂર પડે તો પોતાની તમામ જીવનભરની બચત વાપરી નાખશે, ઘર વેચી દેશે, પણ જેનિલને કંઈ નહીં થવા દે. આખરે લગભગ 5 કલાકની અત્યંત લાંબી, થકવી નાખનારી અને જીવલેણ જટિલ સર્જરી પછી ઓપરેશન થિયેટરનો લાલ બલ્બ બંધ થયો અને ડૉક્ટર ડેવિડ પરસેવે રેબઝેબ થયેલી હાલતમાં બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ સાથે એક નાનકડી રાહત પણ હતી. પ્રિયલ અને ત્યાં ઉપસ્થિત તમામ મિત્રો તરત જ તેમની આસપાસ વીંટળાઈ ગયા. ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું કે સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને અમે બ્લોકેજ દૂર કરીને બાયપાસ કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર છે. જેનિલનું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે અને અમે તેને અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર રાખ્યો છે. આગામી 48 થી 72 કલાક તેના જીવ માટે સૌથી વધુ મહત્ત્વના અને જોખમી છે. જો તેનું હૃદય જાતે પૂરતા પ્રમાણમાં પંપિંગ કરવાનું શરૂ નહીં કરે તો અમે કંઈ જ કહી શકીએ નહીં. આ સમાચાર સાંભળીને પ્રિયલને થોડી રાહત તો મળી કે ઓપરેશન ટેબલ પર જેનિલનો જીવ બચી ગયો છે, પરંતુ ભવિષ્યનો ડર હજુ પણ તેના મનમાં જડબે સલાક ઘર કરી ગયો હતો. થોડા સમય પછી પ્રિયલને આઈસીયુમાં જેનિલને મળવા જવાની મંજૂરી આપવામાં આવી. કાચના એ અત્યાધુનિક રૂમમાં અસંખ્ય વાયરો, બીપ બીપ કરતા મોનિટર અને શ્વાસ લેવા માટે લગાવેલા મોટા મશીનો વચ્ચે નિસ્તેજ અને બેભાન હાલતમાં પડેલા જેનિલને જોઈને પ્રિયલનું કાળજું છીરાઈ ગયું. તે ધીમે પગલે તેની પાસે ગઈ અને તેના ઠંડા પડી ગયેલા હાથને પોતાના હાથમાં લઈને સતત અશ્રુધારા વહાવતી રહી અને મનોમન નવકાર મંત્રની ધૂન ગૂંજવા લાગી. આવનારા દિવસો અને રાતો પ્રિયલ માટે આંખના પલકારા વિના પસાર થવાના હતા. તેનું આખું વિશ્વ હવે આ હોસ્પિટલના આઈસીયુ રૂમ પૂરતું સીમિત થઈ ગયું હતું, જ્યાં માત્ર મશીનોના અવાજો અને શંખેશ્વર દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જ
આ એકમાત્ર સાથીદાર હતા. આઈસીયુના એ ઠંડા અને નીરવ વાતાવરણમાં પ્રિયલ સમયનું ભાન સાવ ભૂલી ચૂકી હતી. તેને એ પણ યાદ ન હતું કે તેણે છેલ્લે ક્યારે પાણીનો ઘૂંટડો પીધો હતો કે ક્યારે આંખ મટકાવી હતી. તેની નજર માત્ર અને માત્ર જેનિલના નિસ્તેજ ચહેરા અને હાર્ટબીટ દર્શાવતા મોનિટરની લીલી લીટીઓ પર અટકેલી હતી. અમેરિકાની એ અત્યાધુનિક હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સો પણ આ ભારતીય પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો આટલો અગાધ પ્રેમ અને સમર્પણ જોઈને અંદરથી ભાવુક થઈ ગઈ હતી. આગામી 48 કલાક પ્રિયલ માટે કોઈ કઠોર તપસ્યાથી કમ ન હતા. શિકાગોના એક કાતિલ શિયાળાની રાતો વધુને વધુ બિહામણી બની રહી હતી અને હોસ્પિટલની બહાર બરફની ચાદર વધુ જાડી થઈ રહી હતી. જાણે પ્રકૃતિ પણ પ્રિયલની કઠોર પરીક્ષા લઈ રહ્યું હોય તેવું લાગતું હતું. આ કપરા સમયમાં શિકાગોનો જૈન સમાજ અને ભારતીય મિત્રો પ્રિયલ માટે દેવદૂત બનીને આવ્યા હતા. જેનિલના વ્યવસાયિક મિત્રોએ તેની ઓફિસની જવાબદારી સંભાળી લીધી હતી, કારણ કે ટેક્સ સિઝન સરમસીમા પર હતી અને ક્લાયન્ટ્સના રિટર્ન ભરવા અત્યંત જરૂરી હતા. મિત્રોએ રાત દિવસ એક કરીને જેનિલના ક્લાયન્ટ્સનું કામ પૂરું કર્યું, જેથી તેની વર્ષોની મહેનતથી ઊભી થયેલી પ્રતિષ્ઠા પર કોઈ ડાઘ ન લાગે. બીજી તરફ સમાજની બહેનો પ્રિયલ માટે શુદ્ધ જૈન ભોજન અને ગરમ પાણી લઈને આવતી, પરંતુ પ્રિયલે તો મનોમન અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. તેણે મક્કમ નિર્ધાર કર્યો હતો કે જ્યાં સુધી તેનો જેનિલ ભાનમાં નહીં આવે અને ડૉક્ટર ભયમુક્ત હોવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી તે માત્ર ઉકળેલું પાણી જ પીશે, અને તે પણ સૂર્યાસ્ત પહેલાં. આ તેની શંખેશ્વર દાદા પ્રત્યેની અડગ શ્રદ્ધા અને પતિવ્રતા ધર્મનું ઉદાહરણ હતું. ભારતમાં પાલિતાણા ખાતે જેનિલના વૃદ્ધ માતા પિતાએ પણ પોતાના દીકરાના પ્રાણ બચાવવા માટે આયંબિલની આકરી તપસ્યા શરૂ કરી દીધી હતી. આખો પરિવાર અને સગા સંબંધીઓ દેરાસરમાં ભેગા મળીને અખંડ નવકાર મંત્રનો જાપ કરી રહ્યા હતા. વિજ્ઞાન પોતાની જગ્યાએ કામ કરી રહ્યું હતું, પરંતુ સાથે સાથે હજારો કિલોમીટર દૂરથી આવતા પ્રયત્નોના તરંગો પણ જેનિલના શરીર આસપાસ એક અદૃશ્ય કવચ બનાવી રહ્યા હતા. સર્જરી પછીનો બીજો દિવસ અત્યંત ચિંતાજનક હતો. જેનિલને હળવો તાવ આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને તેનું બ્લડ પ્રેશર અચાનક ઘટવા લાગ્યું હતું. ડૉક્ટર ડેવિડ અને તેમની ટીમ તરત જ દવાઓના ડોઝ વધારી દીધા, પરંતુ જેનિલનું શરીર ધાર્યો પ્રતિસાદ આપી રહ્યું ન હતું. ડૉક્ટરોના ચહેરા પર ફરીથી નિરાશાની રેખાઓ ઘેરી બનવા લાગી હતી. તેમણે પ્રિયલને બોલાવીને સ્પષ્ટ કહી દીધું કે આગામી 12 કલાક અત્યંત ક્રિટિકલ છે અને જો તાવ નહીં ઉતરે તો ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ જવાનો મોટો ભય છે. આ સાંભળીને પ્રિયલની ધીરજ ખૂટવા લાગી. તેનું હૃદય પોકારી ઉઠ્યું અને તે ફરીથી હોસ્પિટલના એ નાના પ્રાર્થના કક્ષમાં દોડી ગઈ. ત્યાં જઈને તે ઘ્રુસકે રડી પડી. તેણે 2 હાથ જોડીને આકાશ તરફ જોઈને કહ્યું કે હે મારા નાથ, શું મારી ભક્તિમાં કોઈ કસાશ રહી ગઈ છે કે તમે મારી આટલી આકરી કસોટી કરી રહ્યા છો? મારા જેનિલને કંઈ થઈ જશે તો હું આ પારકા દેશમાં જીવતી લાશ બની જઈશ. દાદા, હવે તો તમારે જ કોઈ ચમત્કાર કરવો પડશે. આટલું બોલતા બોલતા તે ત્યાં જ ભોયતળીએ ઢળી પડી અને સતત વક્તામર સ્ત્રોતના પાઠ કરવા લાગી. ત્રીજા દિવસની વહેલી સવાર પડી. શિકાગોના આકાશમાં બરફનું તોફાન શાંત થઈ ગયું હતું અને વાદળોની વચ્ચેથી સૂર્યનું એક નાનકડું અને આછું કિરણ હોસ્પિટલની કાચની બારીમાંથી અંદર પ્રવેશીને જેનિલના ચહેરા પર પડ્યું. પ્રિયલ આખી રાત જાગીને અત્યંત થાકેલી હાલતમાં જેનિલની બાજુમાં ખુરશી પર બેઠી હતી અને તેનો જમણો હાથ પોતાના હાથમાં પકડીને સતત જાપ કરી રહી હતી. ત્યારે અચાનક એક અકલ્પનીય અને અદ્ભુત ઘટના ઘટી, જે જેનિલની જમણા હાથની આંગળીઓમાં એકદમ હળવો પણ સ્પષ્ટ સળવળાટ થયો. શરૂઆતમાં પ્રિયલને લાગ્યું કે કદાચ ઉજાગરા અને થાકના કારણે આ તેનો કોઈ ભ્રમ હશે, અને થોડી જ સેકન્ડો પછી ફરીથી એ આંગળીઓ સહેજ વળી અને જેનિલના હોઠ પર થોડા ફરક્યા. પ્રિયલે તરત જ પોતાની આંખો પરથી આંસુ લૂછ્યા અને બેબાકડી બનીને
બહાર ઊભેલી નર્સને બૂમ પાડી. નર્સે અંદર આવીને તરત જ મોનિટરના આંકડા જોયા તો તેમાં હાર્ટબીટ અને બ્લડ પ્રેશર એકદમ નોર્મલ થવા તરફ જઈ રહ્યા હતા. તેણે તરત જ ઇમરજન્સી કોડ એક્ટિવેટ કર્યો અને ડૉક્ટર ડેવિડ પોતાની આખી ટીમ સાથે દોડતા આઈસીયુમાં આવી પહોંચ્યા. ડૉક્ટરોએ તરત જ જેનિલની આંખો પર ફ્લેશ લાઇટ મારીને ચેક કર્યું તો તેની આંખોની કીકીઓ પ્રકાશ સામે એકદમ સકારાત્મક પ્રતિક્રિયા આપી રહી હતી. તાવ પણ અચાનક જ ગાયબ થઈ ગયો હતો. ડૉક્ટર ડેવિડ જેઓ 30 વર્ષથી કાર્ડિયોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા, તેઓ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પ્રિયલ તરફ જોઈને એક મોટું અને ખુશીથી ભરેલું સ્મિત આપ્યું અને કહ્યું, પ્રિયલ, ધીસ ઇઝ અ મિરેકલ. આ ખરેખર કોઈ તબીબી ચમત્કારથી કમ નથી. ગઈકાલે રાત સુધી જેનિલના બચવાની કોઈ આશા ન હતી દેખાતી અને આજે તેનું હૃદય જાતે જ પૂરતા પ્રમાણમાં લોહી પંપ કરી રહ્યું છે. તેનું મગજ પણ સંપૂર્ણપણે સક્રિય છે અને તે લાઈફ રિપોર્ટ સિસ્ટમ સામે લડી રહ્યો છે, જેનો અર્થ એ છે કે હવે તે જાતે જ શ્વાસ લેવા સક્ષમ છે. ડૉક્ટરોની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અને ધીમે ધીમે જેનિલના ગળામાંથી વેન્ટિલેટરની નળીઓ બહાર કાઢવાની પ્રતિક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા અત્યંત પીડાદાયક હોય છે, પરંતુ પ્રિયલ બહાર કાચમાંથી આ દૃશ્ય જોઈને આંસુઓ સાથે હસી રહી હતી, કારણ કે તેનો પતિ મોતની ખીણમાંથી પાછો ફરી વળ્યો હતો. વેન્ટિલેટર દૂર કર્યા પછી થોડીવાર માટે જેનિલને ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવ્યો અને આખરે તેણે ધીમે ધીમે પોતાની આંખો સંપૂર્ણપણે ખોલી. તપાસનું અજાણ્યું વાતાવરણ અને તેજસ્વી લાઇટો જોઈને તે થોડો ગભરાયો, પણ ડૉક્ટરે તેને શાંત પાડ્યો અને જણાવ્યું કે તે શિકાગોની હોસ્પિટલમાં છે અને હવે સંપૂર્ણ સુરક્ષિત છે. ડૉક્ટરે પ્રિયલને અંદર આવવાની મંજૂરી આપી. પ્રિયલ દોડીને જેનિલની પાસે ગઈ અને તેના માથે હાથ ફેરવવા લાગી. જેનિલે અત્યંત નબળા અને ધીમા અવાજે પૂછ્યું કે મને શું થયું હતું અને હું અહીં કઈ રીતે આવ્યો. પ્રિયલે રડતા રડતા તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને કહ્યું કે તમે બસ આરામ કરો, હવે બધું જ સારું છે. આપણા દાદાએ આપણી રક્ષા કરી છે. જેનિલની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. તેને ધીમે ધીમે એ ભયાનક રાત યાદ આવવા લાગી, જ્યારે તેના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. તેને સમજાઈ ગયું કે તે કોઈ મોતને ખૂબ નજીકથી સ્પર્શીને પાછો આવ્યો છે. આ ઘટના પછી હોસ્પિટલના વાતાવરણમાં એક અનોખી ખુશી છવાઈ ગઈ. શિકાગોના ગુજરાતી મિત્રોએ હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં જ એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરી અને ભારતમાં પાલીતાણામાં તો જાણે અકાળે દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાઈ ગયો. જેનિલના માતા પિતાએ આસપાસના પડોશીઓને સાકર વહેંચીને ભગવાનનો આભાર માન્યો. આગામી દિવસોમાં જેનિલની તબિયતમાં ખૂબ જ ઝડપથી અને સકારાત્મક સુધારો થવા લાગ્યો. ડૉક્ટરોએ તેને આઈસીયુમાંથી સામાન્ય સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરી દીધો. હવે પ્રિયલ તેને જાતે જ પોતાના હાથનું શુદ્ધ ભોજન જમાડવા લાગી. જેનિલને હવે પથારીમાંથી ઊભા થઈને હોસ્પિટલના રૂમમાં થોડું ચાલવાની પણ મંજૂરી મળી ગઈ હતી. ફિઝિયોથેરાપીના સત્રો શરૂ થઈ ગયા હતા અને જેનિલ દરેક દિવસ સાથે નવી ઉર્જા અનુભવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાએ જેનિલના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને મૂળમાંથી બદલી નાખ્યો હતો. હોસ્પિટલના બિછાને પડેલા જેનિલને અમેરિકાની આંધળી દોટ, પૈસા પાછળની રાત દિવસની ભાગદોડ અને સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની ઘોર બેદરકારી પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે લાખો ડોલર કમાઈ લીધા પછી પણ જો શરીર સાથ ન આપે તો તે કાગળના ટુકડાની કોઈ જ કિંમત નથી. તેણે પ્રિયલનો હાથ પકડીને તેની માફી માંગી અને વચન આપ્યું કે હવે પછી તે પૈસા કરતાં પરિવાર અને પોતાના સ્વાસ્થ્યને હંમેશા પ્રાથમિકતા આપશે અને કોઈ દિવસ કામના ભરણને પોતાની જિંદગી પર હાવી નહીં થવા દે. પ્રિયલ પણ પોતાના પતિના આ બદલાયેલા વિચારો સાંભળીને અત્યંત સંતોષ અનુભવી રહી હતી, કારણ કે તેણે માત્ર પોતાનો પતિ જ પાછો નહોતો મેળવ્યો, પરંતુ એક એવો જેનિલ પાછો મેળવ્યો હતો જે હવે જીવના સાચા મૂલ્યોને સમજી ચૂક્યો હતો. હોસ્પિટલનું લાખો ડોલરનું બિલ પણ મોટા ભાગે તેમના
હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા કવર થઈ ગયું હતું અને જે બાકીની રકમ હતી તે જેનિલના મિત્રોએ અને જૈન સમાજે સ્વેચ્છાએ ફાળો કરીને ભરી દીધી હતી. આમ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કારો અને ભાઈચારાની પણ એક અદ્ભુત જીત થઈ હતી. થોડા અઠવાડિયાની સઘન સારવાર અને નિરીક્ષણ પછી આખરે ડૉક્ટર ડેવિડ જેનિલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો નિર્ણય લીધો. જે દિવસે જેનિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે શિકાગોનો બરફ પીગળી રહ્યો હતો અને વસંત ઋતુનું આગમન થઈ રહ્યું હતું, જે જાણે તેમના જીવનમાં આવેલી નવી આશા અને નવી શરૂઆતનું પ્રતીક હતું. ઘરે પહોંચીને સૌથી પહેલાં બંને પતિ પત્નીએ પોતાના ઘરમાં સ્થાપિત શંખેશ્વર દાદાના દેરાસર સમક્ષ માથું ટેકવ્યું અને ઘ્રુસકે રડીને દાદાનો અનંત આભાર માન્યો. પરંતુ પ્રિયલની માનતા હજુ અધૂરી હતી અને હવે બસ તેમને એ દિવસની રાહ હતી જ્યારે ડૉક્ટર જેનિલને લાંબી હવાઈ મુસાફરી કરીને ભારત જવાની લીલી ઝંડી આપે, કારણ કે ગિરિરાજ શંત્રુજયની પવિત્ર માટી હવે તેમને સાદ કરી રહી હતી અને શંખેશ્વર દાદાના દરબારમાં શીશ ઝુકાવવા માટે તેમનું મન અત્યંત વ્યાકુળ બની ગયું હતું. આ સમયગાળો તેમના માટે શારીરિક રિકવરીનો હતો, પણ સાથે સાથે આંતરિક રીતે વધુ મજબૂત અને ધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધા કેળવવાનો પણ હતો. રોજ સવારે પ્રિયલ જેનિલને લઈને ઘરની આસપાસના બગીચામાં ચાલવા જતી અને ધીમે ધીમે તેના શરીરને જૂની તાકાત પાછી મેળવવામાં મદદ કરતી. જેનિલે પોતાની ટેક્સ કન્સલ્ટન્સીની ઓફિસનું કામ પોતાના ભાગીદારો અને મિત્રોને સોંપી દીધું હતું અને તે ઘરે બેસીને જ માત્ર જરૂરી માર્ગદર્શન આપતો હતો. હવે તેમના જીવનમાં તણાવનું કોઈ સ્થાન ન હતું, બસ માત્ર સંતોષ, શાંતિ અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા તેમના જીવનનો મુખ્ય આધાર બની ગયા હતા. આખરે શિકાગોના એ ધીમા પસાર થતા દિવસો વચ્ચે એક એવો રૂડો અને મંગળમય અવસર આવી પહોંચ્યો જેની પ્રિયલ અને જેનિલ ચાતક પક્ષીની જેમ રાહ જોઈ રહ્યા હતા. સર્જરીના લગભગ 6 મહિના પૂરા થઈ ચૂક્યા હતા અને જેનિલનું શરીર હવે સંપૂર્ણપણે સામાન્ય અને સ્વસ્થ થઈ ગયું હતું. અમેરિકાના અત્યાધુનિક તબીબી વિજ્ઞાન અને પ્રિયલની અખૂટ શ્રદ્ધાએ મળીને જેનિલને એકદમ નવું અને નિરોગી જીવન લક્ષ્ય બન્યું હતું. એક સવારે તેઓ ડૉક્ટર ડેવિડ પાસે ફાઇનલ ચેકઅપ માટે ગયા ત્યારે ડૉક્ટરે તમામ રિપોર્ટ્સ ચકાસીને અત્યંત આનંદ સાથે જણાવ્યું કે જેનિલનું હૃદય હવે એક સામાન્ય યુવાનના હૃદય જેટલું જ મજબૂત અને કાર્યક્ષમ રીતે ધબકી રહ્યું છે અને હવે તેને લાંબી હવાઈ મુસાફરી કરવા માટે કોઈ જ જોખમ કે વાંધો નથી. આ સાંભળતા જ પ્રિયલના ચહેરા પર જે અનેરો આનંદ છવાયો તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતો. જાણે તેના જીવનની સૌથી મોટી તપસ્યા ફળીભૂત થઈ ગઈ હોય તેવો સંતોષ તેની આંખોમાંથી છલકાઈ રહ્યો હતો. તેમણે ડૉક્ટર ડેવિડનો અને સમગ્ર હોસ્પિટલના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ઘરે આવીને તરત જ સૌથી પહેલું કામ શિકાગોથી અમદાવાદ આવવા માટેની ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાનું કર્યું. જ્યારે તેમણે ભારતમાં પાલિતાણા ફોન કરીને પોતાના આવવાના સમાચાર આપ્યા ત્યારે જેનિલના વૃદ્ધ માતા પિતાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા અને આખા ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો. નિર્ધારિત દિવસે શિકાગો એરપોર્ટ પર ઉડાન ભરીને જ્યારે તેમની ફ્લાઇટ હજારો કિલોમીટરનું અંતર કાપીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઉતરી ત્યારે પોતાની માતૃભૂમિની ધરતી પર પગ મૂકતા જ જેનિલ અને પ્રિયલ બંને ભાવુક થઈ ગયા. અજાણ્યા અને પારકા દેશમાં મોતને અત્યંત નજીકથી ભાળીને પાછા ફરેલા આ યુગલ માટે પોતાના વતનની હવા અને માટીની સુગંધ કોઈ અમૃતથી કમ ન હતી. એરપોર્ટ પરથી તેઓ સીધા કાર ભાડે કરીને પોતાના માદરે વતન અને પવિત્ર યાત્રાધામ પાલિતાણા જવા રવાના થયા. રસ્તામાં આવતા ગામડાઓ, લીલાછમ ખેતરો અને પોતાની ભાષા બોલતા લોકોને જોઈને જેનિલને અહેસાસ થઈ રહ્યો હતો કે તે ખરેખર નવો જન્મ પામ્યો છે. જ્યારે તેમની કાર પાલિતાણામાં પ્રવેશી અને ગિરિરાજ શંત્રુજયના પવિત્ર શિખરો પહેલીવાર તેમની નજરે પડ્યા ત્યારે બંનેએ કારમાં બેઠા બેઠા
હાથ જોડીને માથું ઝુકાવી દીધું. ઘરે પહોંચતા જ દરવાજા પર ઊભેલા વૃદ્ધ માતા પિતાને જોઈને જેનિલ દોડીને તેમને ભેટી પડ્યો અને ચારેય જણા લાંબા સમય સુધી ક્રુસકે ને ક્રુસકે રડતા રહ્યા. આ આંસુઓમાં વિરાહની વેદના, મોતનો ભય અને ફરીથી મળ્યાની અસીમ ખુશી બધું જ ભળેલું હતું. જેનિલના પિતાએ પ્રિયલના માથે હાથ મૂકીને રડતા અવાજે કહ્યું કે, બેટા, આજે તારા સાતિત્વ અને તારી અખૂટ શ્રદ્ધાએ અમારા દીકરાને કાળના મુખમાંથી પાછો ખેંચી લાવ્યો છે. તો અમારા ઘરની સાચી લક્ષ્મી અને અન્નપૂર્ણા છે. પ્રિયલ પણ પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કરીને ગદગદિત થઈ ગઈ. આખા ગામના લોકો અને સગા સંબંધીઓ જેનિલને મળવા અને તેના ખબર અંતર પૂછવા માટે ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ પ્રિયલની હિંમત અને શંખેશ્વર દાદાની અસીમ કૃપાના ગુણગાન ગાઈ રહ્યા હતા. ઘરે પહોંચ્યાના બીજા જ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તનો પ્રિયલ અને જેનિલને પોતાની બધા અને માનતા પૂરી કરવા માટે ગિરિરાજ શંત્રુજયની પવિત્ર યાત્રાની શરૂઆત કરી. પાલિતાણાની એ પવિત્ર તળેટીમાં જ્યાં કણ કણમાં હજારો મુનિરાજો અને સાધુ સાધ્વીજી ભગવંતોના તપ અને અપરાધનો વાસ છે, ત્યાં જ્યારે જેનિલ અને પ્રિયલને ખુલ્લા પગે પ્રતીક્ષા શરૂ થઈ ત્યારે તેના મનમાં કોઈ જ થાક કે ભય ન હતો. શિકાગોની હોસ્પિટલમાં એ બિહામણા દિવસો, ડૉક્ટરના એ નિરાશાજનક શબ્દો અને આઈસીયુના મશીનોના અવાજો આજે આ ગિરિરાજના શાંત અને દિવ્ય વાતાવરણમાં ક્યાંય વિલીન થઈ ગયા હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે શ્રદ્ધાપૂર્વક પગથિયા ચડતા બંને પતિ પત્નીના હૃદયમાં એક અનેરી ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. જેનિલ, જેને થોડા મહિનાઓ પહેલાં જ હૃદયની અત્યંત જટિલ અને જીવલેણ સર્જરી થઈ હતી, ત્યાં આજે ગિરિરાજના કપરા પગથિયા પણ જાણે કોઈ યુવાન બાળકની સ્ફૂર્તિથી છડી રહ્યો હોય, જે કોઈને અન્ય યાત્રાળુઓના આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કોઈ શારીરિક તાકાત ન હતી, પરંતુ દાદા પ્રત્યેની અગાધ ભક્તિ અને સમર્પણની અદૃશ્ય શક્તિ હતી. રસ્તામાં આવતા દરેક દેરાસર અને પગલા પાસે તેઓ માથું ટેકવતા અને અંતરમાં માત્ર કૃતજ્ઞતાના જ ભાવો રમતા હતા. આખરે જ્યારે તેઓ મુખ્ય ટૂંક પર પહોંચ્યા અને દાદા આદિનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથના ભવ્ય અને તેજસ્વી ગર્ભગૃહમાં પ્રવેશ્યા, ત્યારે પ્રિયલ અને જેનિલ બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડ્યો. સોના અને ચાંદીના આભૂષણોથી સુશોભિત અને અમીમય દ્રષ્ટિવાળા શંખેશ્વર દાદાની મૂર્તિ સામે ઊભા રહીને જેનિલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રિયલે પોતાના બે હાથ જોડીને રડતા રડતા કહ્યું કે, હે મારા નાથ, આજે મારી માનતા પૂરી થઈ અને મારો સુહાગ હેમખેમ તમારી શરણમાં પાછો ફર્યો છે. તમે પારકા દેશમાં મારી લાજ રાખી અને મારા વિશ્વાસને ડગવા ન દીધો, એ માટે હું અને મારો પરિવાર 7 જન્મ સુધી તમારા ઋણી રહીશું. મંદિરમાં ગુંજતા ઘંટના અવાજો અને નવકાર મંત્રના મધુર ધ્વનિ વચ્ચે જેનિલ અને પ્રિયલને એ પરમ સત્યની અનુભૂતિ થઈ ગઈ કે આ દુનિયામાં વિજ્ઞાન, ડૉક્ટર અને સંપત્તિ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ જ્યારે માણસની તમામ આશાઓ અને શક્તિઓ ખતમ થઈ જાય છે, ત્યારે માત્ર અને માત્ર ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા જ માણસને મોતની ખીણમાંથી ઉગારી શકે છે. શિકાગોથી પાલિતાણા સુધીની આ યાત્રા પર માત્ર અને ભૌગોલિક સફર ન હતી, પરંતુ આ તેમના આત્માની શુદ્ધિ, એકબીજા પ્રત્યેના પ્રેમના પુનર્સ્થાન અને ઈશ્વરની અદૃશ્ય શક્તિ પ્રત્યેનું સંપૂર્ણ શરણાગતિની એક અદ્ભુત કથા બની ગઈ હતી. આજે જેનિલ પાસે બધું જ હતું, સંપત્તિ, માન સન્માન અને એક વિશાળ કારકિર્દી, પરંતુ હવે તેના જીવનનું કેન્દ્ર પૈસા નહીં, પરંતુ પોતાનો પરિવાર અને ધર્મ બની ગયા હતા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે જીવનમાં વાવાઝોડા ગમે તેટલા ભયાનક અને કાળમુખા કેમ ન હોય, જો શ્રદ્ધાનું લંગર મજબૂત હોય તો નાવ ક્યારેય ડૂબતી નથી. આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત અને કાલ્પનિક અને પ્રેરણાદાયક કથા છે. તેમાં પાત્રોના નામ અને સ્થળ વર્ણનાત્મક રજૂઆત અને રસ જાળવવા માટે બદલવામાં આવ્યા છે. આ કથાનો મુખ્ય હેતુ મનોરંજન પૂરું પાડવાની સાથે આશા, સકારાત્મકતા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવવાનો છે.
આપના વિચારો કોમેન્ટમાં અવશ્ય લખજો અને કોમેન્ટમાં જય શંખેશ્વર દાદા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક સ્ટોરી સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.